અલગ અલગ સમિતિના ચેરમેનો તેની ઓફિસમાં ચાર્જ સંભાળી અને આવનારા 2.5 વર્ષની અંદર જૂનાગઢની પ્રજાના સારા કામ કરે અને કોર્પોરેશન દ્વારા જૂનાગઢને એક નવી ઊંચાઈ પર લઈ જાય એવી શુભેચ્છા પાઠવી. સમિતિઓ છે એ બધી સમિતિઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો છે અને પોતાની ચેમ્બરમાં આવી અને અમે એ લોકોને હારતોરા કરી અને મોઢું મીઠું કરાવી અને એને અભિનંદન પાઠવ્યા છે કે એમનો જે 2.5 વર્ષનો કાર્યકાળ છે આ કાર્યકાળની અંદર એમને જે સમિતિ સોંપેલી છે આ સમિતિની અંદર એ લોકો બેસ્ટ કામ કરે અને જૂનાગઢને એક સરસ ઊંચાઈ ઉપર લઈ જાય. આજ રોજ 16/5/2025ના રોજ આજે બાંધકામ સમિતિ ચેરમેન તરીકે આજ રોજ અમે ચાર્જ સંભાળેલો છે. તો હવે આવનાર સમયમાં બાંધકામને લગતા કંઈ પણ કામો હોય એના માટે અમારો કોન્ટેક્ટ કરજો, બની શકે એટલે અમે આપને મદદ કરશું. અને અમારી નિમણૂક તો ઘણા સમય પહેલાં થઈ ગઈ હતી, પણ ચાર્જ આજ રોજથી સંભાળેલો છે. અને આજે એના માટે આજે મને ચાર્જ આપવા માટે મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, મનનભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી બેન પલ્લવીબેન અને દંડક સાહેબ આમની હાજરીમાં અમને આ ચાર્જ આપવામાં આવેલો છે. તો હું બધાનો ખૂબ ભારતીય જનતા પાર્ટી અને આ બધા લોકોનો, પૂરી ટીમનો ખૂબ આભાર માનું છું કે મને આ લાયક સમજી અને મને જે આ જગ્યાએ બેસાડવામાં આવ્યો છે તો એમાં હું મારાથી બનતી પૂરેપૂરો પ્રયત્ન કરી અને જૂનાગઢની અંદર સારામાં સારા કામ થાય એના માટેના પ્રયત્નો પૂરેપૂરા કરીશ.